તો સ્વાગત છે તમારા બધાયનું આજના મારા નવા વિડીયોમાં અને તમને બધાયને સૌથી પહેલા મારા તરફથી જય ખુખાર મેળી જય મહાકાળી। આજનો વિડીયો ખૂબ જ ખાસ છે કારણ કે જો આ વિડીયો તમે જોઈ લીધો ને તો તમને એ સમજમાં આવી જશે કે આપણા ઘરમાં સુખ શાંતિ કઈ રીતે લાવવી, સમૃદ્ધિ કઈ રીતે લાવવી અને ઘરમાં જે નેગેટિવિટી છે તેને કઈ રીતે ભગાડવી અને સામે પોઝિટિવિટી ઘરમાં કઈ રીતે રાખવી। તો આજનો વિડીયો બને તો પૂરો જોજો કારણ કે આપણને ખુખાર મેળી શું શીખવે છે। આપણે જેવા જ બારેજામાં જઈએ છીએ તો સૌથી પહેલા તેમનું પ્રસ્થાન થાય છે। જ્યારે તેમનું આગમન થાય છે ત્યારે આગમન દોરાન સરસ એવી તાળીઓ પડતી હોય છે અને રામ માડી રામના જાપ એટલે કે આપણે જોર જોરથી રામ માડી રામ બોલતા હોઈએ છીએ ત્યારે એક રામ માડી અને બીજું રામ એટલે ત્રણેય વસ્તુ ભેગી થાય એટલે બધી જે નેગેટિવિટી હોય એ બધું જ દૂર ભાગી જાય છે। હવે તમે કહેશો ત્રણ વસ્તુ કઈ રીતે? રામ માડી રામ તો એટલે બે જ થયું, તો ત્રીજું જ્યાં બહુચરમાં પણ પૂજાય છે। તો આપણે એવું તો નથી કે ખાલી રામ માડી રામ એટલે રામ ભગવાનનું અને મેલડીમાનું નામ લઈ લીધું અને બહુચરમાનું નહીં, કેમ કે સોલંકી પેઢીમાં જાગૃત થયેલા માતાજી બહુચરમાં છે। સોલંકી પેઢીમાં તમે જોઈ લેજો, જ્યાં જોશો ત્યાં તમને બહુચરમાં જરૂરથી જોવા મળી રહેશે। એટલે આપણે એવું જોર જોરથી આ તાળીઓ વગાડતા હોય ને તો વિજ્ઞાનની ભાષામાં ખુદ માં મેલડી કહે છે કે આ વિજ્ઞાનની ભાષામાં જો આપણે તાળીઓ વગાડીએ છીએ તો તેની જે મતલબ અવાજ આવે છે તેનાથી આપણે જ્યાં રહીએ છીએ ત્યાં પોઝિટિવિટી ફેલાય છે, બધી ખરાબ ઉર્જાઓ દૂર ભાગે છે। સાથે મંદિરમાં ઝાલર ને શંખ વગાડવામાં કેમ આવે છે? અને તમે ક્યારે વિચાર્યું કે મંદિર જઈએ ત્યારે આપણા મનને આટલો આનંદ કેમ મળે છે? બારીજામાં જઈએ તો આપણું મન આટલું પવિત્ર કેમ લાગે છે? બધા વિચારો આપણે કેમ ભૂલી જઈએ છીએ? ક્યારે આવો વિચાર આવ્યો? મને તો દર ફેરે આવે છે ને મને ખબર છે કે ઘણા ખરાને પણ આવો વિચાર આવતો હશે કે એવું તો શું છે આ પવિત્ર ધામમાં કે અહીંયા આવતા બધી ટેન્શન ભૂલી જવાય છે। મેરડીમાં ઉપર વિશ્વાસ તો છે પણ બારીજામથી નીકળીએ ને એટલે જે આપણું રેગ્યુલર દિમાગ કામ કરતું હોય ને, જે વિચારોનું, મુસીબતોનું, ઘરમાં જે તકલીફો હોય એનું, તો બારેજામાંથી આપણે જેવા જ એક્ઝિટ એટલે કે બહાર નીકળીએ છીએ એવું જ આપણા મનમાં વિચારો ચાલુ થઈ જાય છે અને ઘરમાં પણ આપણને નથી ગમતું તો તેનું ફક્ત ને ફક્ત એક કારણ છે, જે મેરડીમાં પોતે આપણે જે બારેજા ધામમાં પૂજાતા ખુખાર મેરડી પોતે કહે છે કે ઘરમાં છાંટ નાખવાનું રાખો, શંખ ના હોય કશો વાંધો નહીં, તાળીઓ વગાડવાનું રાખો અને બને એટલું રામ નામના જાપ કરવાનું રાખો। અને ઘણી વખત હું કર્મો કહેતી હોઉં છું હે ને, તો કર્મમાં એવું પણ છે કે જે આપણા ઘરડાઓ હતા ને એ પહેલા ક્યાંક મળવા ગયા હોય, કોઈના ઓટલે ચડી ગયા હોય ને જો એમના હાથમાં ચાની રકાબી આવી ગઈ હોય ને તો તે ચા તો પી લેતા પણ સામે બાળકને 10-1 રૂપિયા પણ આપીને આવતા। કારણ કે કોઈનો ઉપકાર, કોઈનું લેણું માથે ન આવી જાય। આજે આપણે કોઈનો 1 રૂપિયાની વસ્તુ પણ લઈએ છીએ ને તો આપણે એના કર્જદાર કહેવાઈએ છીએ। તો અત્યારે તો બધું બહુ જ ઓછું થઈ ગયું છે। ભલે 5 અને 10 રૂપિયાનો બહુ માન હતું, કોકના ઘરે જતા રહ્યા હોય ને તો આપ્યા વગર તો આપણે નીકળતા જ નહીં। અને અત્યારે તો આજુબાજુ ઓળખીતા રહેતા હોય કે થોડી 2-4 દિવસ પછી આપણે પાછા જતા રહ્યા હોય ને તો કે જવા દે ને, 2 દિવસ પહેલા તો અહીંયા આવી ગયા હતા, પાછા શું કામ દેવાશે? પણ તમે જે ચા પીવો છો, જે તેમના ઘરનું પાણી પીવો છો, તેનું ઋણ તમે તમારી ઉપર લઈ રહ્યા છો, હે ને? તમને ખબર છે એક સમય એવો પણ હતો જ્યારે ગામમાં સૂર્ય ઢળે ને એટલે સાફ સફાઈ તો પહેલા જ થવા માંડે 4-5 વાગતા અને પછી દીવા પ્રગટાવવામાં આવતા માતાજીના। સરસ એવી ભક્તિભાવથી સંધ્યા ટાણું થતું હોય, સૂરજ ઢળતો હોય અને માતાજીની દીવા અગરબત્તી થવા માંડે। જેમ આપણે બારેજામાં જોઈએ છે ને કે સૂર્ય આથમે એટલે આપણી માતાજીનું આગમન થાય છે, સરસ એવું ઘંટનો અવાજ આવે છે, સરસ એવી આરતીઓ વાગતી હોય છે અને આપણે પણ કેટલા મગ્ન થઈ અને તાળીઓની સાથે રામ માડી રામ કહેતા હોઈએ છે। અને જો એક માણસ બોલી ગયું ને કે રામ માડી રામ એટલે આખું બારેજામાં રામ માડી રામના જાપ સંભળવા માંડે છે। માતાજીનું નામ લેવાતું અને બાળકોને સંસ્કાર શીખવાડવામાં આવતા હતા। આજે બધું જ ભૂલાઈ ગયું છે। ફક્ત ને ફક્ત યાદ રહ્યું હોય ને તો મોબાઈલ આપણા હાથમાં, હવે મોબાઈલો આવી ગયા છે તો બસ આપણે એમાં જ રહીએ છીએ। શું આપણે આપણા જે પૂર્વજો હતા તેના રિવાજો પણ ભૂલી ગયા છીએ?
તો બસ આજનો વિડીયો આપણે બસ આની ઉપર જ બનાવવાનો છે કે આપણે આપણા જીવનમાં અને ઘરમાં બદલાવ કઈ રીતે લાવવો. જો કે આ વસ્તુ જેટલા લોકો બારે જતા હશે તેમને જાણ હશે જ, કેમ કે પોતે ખુખાર મેળવી તેમને આ બધું જ શીખવે છે, એ પણ વગર કોઈ રૂપિયા લીધે. બહાર બીજે તમે જાઓ જ્ઞાન લેવા, ત્યાં બરોબર રૂપિયા ગણવામાં આવે છે અને પછી જ્ઞાન આપવામાં આવે છે, હે ને. તો હવે આપણે ચાલુ કરશું આજનો વિડીયો કે જે આપણા વડીલો કહેતા હતા ને કે જ્યાં માતાજીનું નામ લેવાય ને ત્યાં નકારાત્મકતાની જે શક્તિઓ હોય ને તે ટકી જ ન કે, ત્યાં નકારાત્મકતાની કોઈ મતલબ જે નેગેટિવિટી આપણે કહીએ છીએ તેની જગ્યા બિલકુલ રહેતી જ નથી. અને પહેલાના સમયમાં લોકો દર મંગળવારે કે પછી રવિવારે માતાજીના સ્થાન પર જઈ અને દીવો પ્રગટાવતા હતા, નારિયેળ ચડાવતા હતા અને પોતાના પરિવાર માટે આશીર્વાદ માંગતા હતા કે માં તું છો અમારી કુળદેવી, તો અમારા ઘર પરિવારની રક્ષા કરજે, મારા બાળ બચ્ચાની રક્ષા કરજે, તું ઢાલ બનીને ઊભી રહેજે. એ માત્ર એક રિવાજ નો હતો, પણ પરિવારને એક સાથે બાંધી રાખવાનો સુંદર એવો એક રસ્તો હતો. આજે સમય બદલાઈ ગયો છે, લોકો પાસે મોબાઈલ માટે કલાકો છે, પણ માતાજી સામે 5 મિનિટ બેસવાનો સમય નથી. પછી આપણે ફરિયાદ કરીએ છીએ કે ઘરમાં શાંતિ કેમ નથી રહેતી, મનમાં સુખ કેમ નથી અનુભવાતું. માતાજી ચમત્કાર કરે છે, નથી કરતા એમ નહીં. આ વસ્તુ યાદ રાખજો કે માતાજી ચમત્કાર જરૂરથી કરે છે, પરંતુ સૌથી મોટો ચમત્કાર માણસના વિચારોમાં પરિવર્તન લાવવાનો હોય છે. જો આપણા વિચારોમાં પરિવર્તન આવી ગયું ને તો આપણા જીવનમાં નહીં માનો તમે એટલા પરિવર્તન થશે અને આપણે માતાજીની કૃપા થોડી વધારે બનશે, જેના કારણે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારે આવશે. જો તમે તમારા માતા પિતાનું સન્માન કરો, કોઈનું દિલ ન દુભાવો, મહેનતથી જીવન જીવશો અને માતાજી પર સાચી શ્રદ્ધા રાખશો, તો એ જ સૌથી મોટી માતાજી પૂજા ગણશે કે ના અમારું બાળક બહુ સારા રસ્તે ચાલી રહ્યું છે, આ એના માતા પિતાની પૂજા કરે છે. એટલે એવું નહીં કે કુળદેવીને ખોટું લાગે, કુળદેવી બહુ જ ખુશ થાય છે કે એને જે આ દુનિયામાં લઈને આવ્યું છે એની દેખરેખ રાખી રહ્યું છે, અને રાખવી પણ જોઈએ, કેમ કે આપણને એમને ઘોડીએ સાચવ્યા છે. તો ક્યારેક જો એ લોકો ખાટલે હોય ને તો તેમને સાચવવાની ફરજ આપણી આવે છે. એટલે આપણને ઘોડીએ સાચવ્યા હોય ને એમને ખાટલે જરૂરથી સાચવી લેજો. અને ખુખાર મેળીમાં પોતે ભક્તોની રક્ષા કરે છે, પરંતુ ક્યારેક ખોટા માર્ગે ચાલવાનું નથી શીખવતા. માતાજી હંમેશા સત્ય, ન્યાય અને સારા કર્મોનો માર્ગ બતાવે છે. પૂર્વજોએ જે રીતિ રિવાજ બનાવ્યા હતા તેની પાછળ માત્ર ધાર્મિક માન્યતા જ નહીં, પણ જીવન જીવવાની સમજ પણ હતી. પરિવાર સાથે બેસવું, વડીલોના આશીર્વાદ લેવા, ગાયને રોટલી ખવડાવી, જરૂરિયાતમંદની મદદ કરવી, આ બધું જ સાચી ભક્તિનો એક માર્ગ છે. પણ હવે તો આ બધું જ ઓછું થઈ ગયું છે. માણસ સવારે કામે જાય, નોકરીએ જાય, સાંજે આવે હાર્યું થાક્યું, પરિવારને ટાઈમ આપી કે ન આપી કે ફોન લઈને બેસે અને આખા દિવસના થાકેલા હોય એટલે સુઈ જાય. સવાર પડે એટલે પાછું જે રેગ્યુલર ડ્યુટી હોય એટલે કે પોતાની નોકરીએ પાછા જતા રહે. આજે આપણે સૌ છે ને નક્કી કરીએ કે દર અઠવાડિયે થોડો સમય ભગવાન અને પરિવાર માટે જરૂરથી નીકાળીશું, કેમ કે આ બંને વચ્ચે તમે જો બેલેન્સ કરતા શીખી ગયા ને તો ક્યારેય તમારા જીવનમાં દુઃખનું થોડું પણ કોઈ જ કારણ નહીં રહે. કારણ કે જે પોતાના સંસ્કારને સાચવે છે ને તેનું ભવિષ્ય પણ ખૂબ જ એટલે ખૂબ મજબૂત બને છે. આ વસ્તુ હંમેશા યાદ રાખજો. જો તમને પણ લાગે છે કે આપણા જૂના રિવાજો અને સંસ્કારો ફરી જીવત થવા જોઈએ તો આ વિડીયો જરૂરથી શેર કરજો અને બને એટલા લોકો સુધી મોકલજો, તાકી તે પણ આ વિડીયો જોવે અને થોડા ઘણું આમાંથી જે અહીંયા ઉતારવા જેવું છે તે ઉતારે. બાકી આ મને એટલો તો વિશ્વાસ છે કે અહીંયા જેટલા લોકો વિડીયો જોઈ રહ્યા છે તે મારાથી મોટી ઉંમરના છે, એમને મારાથી વધુ ખ્યાલ હશે. પણ હું વાત કરી રહી છું અત્યારની મતલબ 2000 પછીની પેઢીની, એની આગળના પણ અમુક છે જે ઊંધા રસ્તે ચડી અને પોતાના પરિવારને હેરાન કર્યા. પણ એક સમય એવો આવ્યો કે તેમને બારેજાનું એડ્રેસ મળ્યું અને તેમના જીવનમાંથી આ બધા જ ખરાબ રસ્તા નીકળી ગયા. તો હું તો ઈચ્છું છું કે બસ આવી જ રીતે મારા વિડીયોના માધ્યમથી મને વિશ્વાસ છે કે ઘણા લોકો બારેજા જતા થયા છે. મને બહુ જ સારું લાગે છે જ્યારે મને કોઈ એમ કહી દે ને કે તમારા વિડીયો જોઈ અને મેં બારેજામાં આવ્યા અને અમને બહુ જ સારું લાગ્યું, ત્યારે મને એમ લાગે છે કે ચલો મેં મારા જીવનમાં આટલું
એક વેચ જેટલું નહીં પણ આટલું પુણ્ય જરૂરથી કમાયું છે કે કોઈકનું દુઃખ હું ઓછું કરી શકી. હવે દુઃખ હું ઓછું તો નથી કરવાની, પણ જે રસ્તો બતાવ્યો છે, જે રસ્તે ગયા છે ત્યાં તેમને માળીનો પાલવ મળશે ને માતાજીના જે પાલવ નીચે હોય, છત્રછાયામાં હોય, ત્યારે માતાજી કોઈને દુઃખી નથી કરતા. એટલે હંમેશા આ બધી જ વસ્તુની કાળજી રાખજો, ધ્યાન રાખજો. જો કે આપણને દર ફેરે માં ખુખાર મેળડી પણ શીખવે છે, અને એક આ વિડીયો આમાં પણ તમે જોતા રહેજો. તમને સારું એવું શીખવા જેવું હું લાવતી રહીશ. થોડુંક મારું હશે તો થોડુંક માં ખુખાર મેળડીનું બોલેલું હશે. બાકી ઉમ્મીદ કરું છું કે મારો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં ખૂબ જ જલ્દી. ત્યાર સુધી તમને બધાને મારા તરફથી જય ખુખાર મેળડી, જય મહાકાળી, રાધે રાધે.